સીએમ ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય। ગુજરાતમાં વરસાદના કારણે પાકમાં થયેલ નુકસાન સામે ખેડૂતોને કેટલું રાહત। માવઠાના કુદરતી ક્રોધ પર રાજ્ય સરકારનો શું આવ્યો જવાબ। ખેડૂતોના અન્નદાતા હિતમાં સીએમ પટેલ શું લીધો મોટો નિર્ણય। ગુજરાતમાં માવઠા પછી રાહતની લહેર થશે કે નહીં। મિત્રો, આ બધી જ માહિતી આપણે આજના વિડીયોમાં જાણવાના છીએ, માટે વિડીયોને છેલ્લે સુધી જોજો। વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો અને આવી જ ગુજરાતની ખેડૂત અને હવામાનને લગતી ખબરો જાણવા આપણી એસ ગુજરાત સ્પોટલાઇન ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। મિત્રો, ગુજરાતમાં તાજેતરમાં પડેલા કમોસમી વરસાદથી ખેતી પાકને થયેલ વ્યાપક નુકસાનને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે 10,000 કરોડ રૂપિયાનું વિશાળ રાહત પેકેજ જાહેર કર્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ જાહેરાત કરતાં જણાવ્યું છે કે છેલ્લા 2 દાયકામાં એવો કમોસમી વરસાદ પડ્યો નથી, જેનાથી માવઠાથી રાજ્યના ઘણા જિલ્લામાં મોટું નુકસાન થયું છે। આ પેકેજથી અસરગ્રસ્ત લાખો ખેડૂતોને આર્થિક રાહત મળી છે, જેમાં કુદરતી આપત્તિમાં સરકારની સંપૂર્ણ સંવેદનશીલતા જોવા મળે છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અસરગ્રસ્ત જિલ્લાઓની મુલાકાત લઈ ખેડૂતો સાથે પ્રત્યક્ષ વાતચીત પણ કરી છે। તેમણે કહ્યું, કુદરતી આપત્તિમાં સરકાર પૂરી સંવેદનશીલ ખેડૂતો સાથે છે। અન્નદાતાની આર્થિક સુખાકારી માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે અને ખેડૂતોને સહાયતા માટે હંમેશા પ્રતિબદ્ધ રહી છે। રાજ્યમાં 4800થી વધુ ટીમો દ્વારા યુદ્ધના ધોરણે નુકસાનનો સર્વે કરવામાં આવ્યો છે, જેના આધારે વળતરની રકમ નક્કી કરવામાં આવી છે। આ રાહત પેકેજમાં વધુ એક મહત્વની જાહેરાત કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે 9 નવેમ્બરથી ટેકાના ભાવે પાકની ખરીદી શરૂ થશે। અમે 15,000 કરોડથી વધુની ટેકાના ભાવે ખરીદી કરીશું। તેમણે કહ્યું, આ ખરીદીમાં મુખ્યત્વે મગફળી, મગ, અડદ અને સોયાબીન જેવા પાકોનો સમાવેશ થયો છે, જે માવઠાથી સૌથી વધુ અસરગ્રસ્ત થયા છે। આથી ખેડૂતોને તેમના પાકનું યોગ્ય મૂલ્ય મળશે અને આર્થિક નુકસાન વળતર મળશે। ધન્યવાદ।